5 મેના રોજ આવનારી અંગારકી સંકટ ચતુર્થી ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે સંકટ ચતુર્થી મંગળવારે આવે છે ત્યારે તેનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી જતું હોય છે. આ દિવસે ભગવાન ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે અને માન્યતા છે કે સાચા ભાવથી કરેલી આરાધનાથી જીવનના સંકટ દૂર થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર સંકટ ચતુર્થીના દિવસે ઉપવાસ રાખી અને રાત્રે ચંદ્ર દર્શન બાદ પૂજા પૂર્ણ કરવાની પરંપરા છે. ખાસ કરીને અંગારકી ચતુર્થી આ નિયમોનું પાલન વધુ ફળદાયી ગણાય છે. ભક્તો આ દિવસે ગણેશજીના મંદિરમાં જઈ દર્શન કરે છે અથવા ઘરે જ શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે. આ દિવસે ગણેશ અથર્વશીર્ષના પાઠને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા છે કે આ પાઠના જપથી મનુષ્યના તમામ વિઘ્નો દૂર થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેની સાથે સાથે જ ગણેશજીના 12 પવિત્ર નામોનો જપ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવે છે. નમસ્કાર, કાશ્યપ ગુરુજી સુરત. 5મી મે મંગળવાર અને ચતુર્થી છે, અંગારકી ચોથ કહેવાય. તો મંગળવાર અને ચોથ હોય એનું વિશેષ મહાત્મ્ય છે. ભગવાન ગણેશજીની સંકટ નાશન માટે વિશેષ પ્રાર્થના પૂજા આ દિવસે કરાય અને કરે છે. ભક્તો એનો અવશ્ય એનાથી એમને લાભ મેળવે છે. તે દિવસે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરી શકાય, ગણેશજીના જે નામ છે 12 નામ એના મંત્ર જાપ કરી શકાય. આ દિવસે ખાસ ગણેશજીને ધરાવવામાં આવતા નૈવેદ્યનું પણ મહત્વ હોય છે. પૂજા દરમિયાન ભગવાન ગણેશજીને તેમનું પ્રિય નૈવેદ્ય અર્પણ કરવાનો પણ વિશેષ મહિમા છે. ખાસ કરીને આપ સૌ જાણતા હશો કે લાડુ ગણેશજીને અતિ પ્રિય માનવામાં આવે છે, તેથી ભક્તો લાડુનો ભોગ ધરાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ નૈવેદ્ય ઉપરાંત વુડ એપલ એટલે કે કોઠું પણ ગણેશજીને અતિ પ્રિય છે અને આ દિવસે તેનો નૈવેદ્ય તરીકે અર્પણ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ અંગારકી સંકટ ચતુર્થીના દિવસે કરેલી આરાધનાથી જીવનના સંકટોનો નાશ થાય છે અને ભક્તોને આધ્યાત્મિક શાંતિ મળે છે, આત્મિક શાંતિ મળે છે. તેથી આ પવિત્ર દિવસે ભક્તોને શ્રદ્ધા અને નિયમપૂર્વક પૂજા કરીને ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો પછી ગણેશજીને લાડુનું નૈવેદ્ય ભાવે. પછી એમને તે દિવસે જો મળીશ ને ગુડ એપલ આમ તો કે તે ગણેશજીને અવશ્ય તે દિવસે ધરાવવાનું હોય. અને એ સિવાય લાલ વસ્ત્ર, સિંદૂર વગેરેનો મહિમા છે. તો ગણેશજીના સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકાય. મતલબ જે લોકોને પોતે શ્રદ્ધા હોય અને સમય હોય એ લોકોએ ગણેશજીના તે દિવસે દર્શન કરવાના મંદિરે જઈને અને વિશેષ પૂજા અર્ચના વગેરે કરી શકાય.